રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ખાસ કરીને મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલ, દાહોદ વગેરે ભાગોમાં ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। રાજ્યની અંદર ફરી એક વખત વરસાદી રાઉન્ડની શરૂઆત થાય તેવી આગાહી કરવામાં આવી। રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। 10 દિવસના વિરામ બાદ ફરી મેઘો અનરાધાર। 24 કલાક ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મેઘ મહેર થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। પંચમહાલ, દાહોદમાં અતિભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાતના લગભગ વિસ્તારમાં પણ વરસાદ છે તે પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। 10 દિવસના વિરામ બાદ ફરી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આજ વહેલી સવારથી વરસાદી માહોલ છે તે જામ્યો છે। અમદાવાદથી લઈ અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ થતા હવે 10 દિવસના વિરામ બાદ ફરી મેઘો અનરાધાર વરસે તેવી આગાહી અંબાલાલ પટેલે કરતા શું કહ્યું આવો જોઈએ। આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલ, દાહોદ વગેરે ભાગોમાં ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે આગામી 24 કલાકમાં આશ્લેષા નક્ષત્રનું વરસાદ મોટા પ્રમાણનો હોય છે, પરંતુ આ વરસાદનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી। એટલે ખેડૂત ભાઈઓએ લગભગ વરાપ કૃષિ કાર્યો કરવા સારા રહે। આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલ, દાહોદ વગેરે ભાગોમાં ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે આગામી 24 કલાકમાં આશ્લેષા નક્ષત્રનું વરસાદ મોટા પ્રમાણનો હોય છે, પરંતુ આ વરસાદનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી। એટલે ખેડૂત ભાઈઓએ લગભગ વરાપ કૃષિ કાર્યો કરવા સારા રહે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।